રુદ્ર સ્કૂલે જવા માટે રેડી થઈને વેનની રાહ જોવે છે અને અહીંયા મેં ઢોકળાનું પલાળી દીધું છે. પછી બધું કામ પતી ગયું એટલે હું નીકળી ગઈ રુદુ માટે મેગી લેવા, કેમ કે રુદુને ઢોકળા નથી ભાવતા. જો દેખાય છે સામી સ્ટોર, ત્યાંથી આપણે મેગી લેવાની છે. પછી હું આવી ગઈ મેગી લઈને ઘરે. એટલે સૌથી પહેલાં પલાળેલા ચોખ્ખા દાળ આપણે ક્રશ કર્યા. તો પછી તેમાં હળદર એન્ડ મીઠું નાખી અડધી કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે. ત્યાં સાથે બનાવી નાખી રુદુની મેગી. તો અહીંયા ઢોકળાનું રેડી થઈ ગયું છે. તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ, થોડા સોડા નાખી, તેમાં લીંબુ નાખી સોડાને એક્ટિવ કરી લીધા છે અને સાથે સાથે બનાવી નાખી લસણની ચટણી. ત્યાં મારો સાવ સ્કૂલેથી આવી ગયો અને તેનો પહેલો પ્રશ્ન હોય, મમ્મી જમવામાં શું બનાવ્યું છે? તો અહીંયા મેં મૂકી દીધા છે ઢોકળાને સ્ટીમ થવા માટે. ઢોકળિયું મારું હતું માળિયા પર એટલે મેં થાળીમાં ઢોકળા સ્ટીમ થવા મૂક્યા છે. તો આ છે ગરમ ગરમ ઢોકળા સાથે ચટણી એન્ડ તેલ એન્ડ રુદુની યમ્મી મેગી. મિત્રો એટલી ભૂખ લાગી હતી કે મા દીકરો નીચે જોઈને જમવામાં મશગુલ થઈ ગયા છે અને જમવામાં સ્વાદ શું વાત કરું, જોરદાર હતો. પછી થોડી વાર સૂઈ ગયા એટલે જાગીને લાગી હતી ભૂખ, તો શિંગદાણા શેકી નાખ્યા. અને રુદુના પપ્પા આવ્યા તો લાવ્યા હતા પેંડા. તો રુદુને તો મજા પડી ગઈ, ફેવરિટ છે ને. સાહેબ ગામડે ગયા હતા એટલે રુદુ માટે લાવ્યા હતા બલૂન્સ, બાએ મોકલ્યા હતા. પછી સાહેબને પીવી હતી ચા, તો ચા મૂકી દીધી હતી, સાથે ગરમ દૂધ કરી લીધું છે. પછી રોજની જેમ મારીને રુદુની મસ્તી ચાલુ થઈ ગઈ. સો ક્યુટ ના મારું ક્યુટ બેબી, લવ યુ બચ્ચા. તો રુદુ બલૂન્સથી રમવા લાગ્યો છે અને પડી ગઈ મજા રુદુને. તો તમને મારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ.